ફાઇનલી આપણે દરિયો પગી ગયા છીએ। જો આ નિષ્કલંક મહાદેવનો નજારો દરિયાનો આવું કાંક છે। અત્યારમાં થોડાક વહેલા નીકળ્યા હતા એટલે આજ કાંઈ પાછું જવાનું છે ને ઘરે, બપોર થાય ત્યાં ઘરે પાછું વળી જવાનું છે। આવું કાંક છે। તો હાલો હવે આગળ દર્શન કરીએ છીએ, વિડીયોમાં બન્યા રહેજો। હાલો હવે આપણે જઈએ દર્શન કરવા। જો આજનો મિત્રો પબ્લિક બહુ છે અહીંયા, અમાસ છે એટલે કાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે એટલે આજનું પબ્લિક તમે જો હજી સવારના વાગ્યા છે 9:15 જેવું થયું હશે। પબ્લિક બધું જે આવકમાં છે એટલે ખૂબ પબ્લિક આવ્યું છે। હાલો હવે દર્શન કરવા જઈએ, વિડીયોમાં બન્યા રહ્યો। અંદર ગારો નથી બહુ છે, મજા આવે હાલવાની મજા આવે એવું છે। નકર તો ચોમાસામાં ગારો હોય પણ આજની એમાં એવી છે કે ગારો નથી ત્યાં, જો એકદમ તમારા પગ સહેજે બગડે નહીં। અમુક પબ્લિક આવે છે ને અમુક જાય છે, એવું બધું છે। જો આ આખી ટીમ છે ને મહાદેવના દર્શન કરવા નીકળી ગઈ છે। જોવો તમે બધું પબ્લિક જાય છે, એની વાય આખી ટીમ જાય છે કૂતરાની। જોવો તમે આ દરિયાનો એકદમ નજારો જોવો તમે, એકદમ અદ્ભુત છે, તમને મજા જ આવે એકલી જોવાની। જોવા અને એમ છે કે આ વરસાદ ને બધું આમ તો વરસાદ લગભગ આવવાનો છે આજ, વાતાવરણ એ રીતનું છે બધું। જો આ બધું પબ્લિક બહુ મજા આવે એવું આમ છે આજનું વાતાવરણ। હવે દર્શન કરવા જાય છે, હાલ્યા જાય છે, વિડીયોમાં બનાવી રહેજો આગળ। સ્ટાઇલ હોય ને એ પ્રમાણે છે જ પણ તમારા પગ ન બગડે। જો એકદમ મસ્ત ઓલું છે દરિયાની અંદર। જો અમે બધા અત્યારે હાલ્યા જઈએ છીએ, હાલ્યા જાય છે। આ છોકરા બધા તો ડોટા ડોટી કરે છે। તો હાલો હવે ફાઇનલી મહાદેવ પહોંચી ગયા છે। જો આ મહાદેવ, હવે પહેલાં દરિયામાં નાહી લઈ પછી આપણે મહાદેવના દર્શન કરશું। આ ભાઈનું પ્રસાદ વિતરણ કરે છે છોકરાઓને। આ બધા છોકરાઓને બધા જો હળવું હળવું આવે છે। હવે સીધો દરિયામાં નાવા। હા ગોપો તો બહુ ઉતાવળો છે, જો ઠેકડા મારે છે, બહુ મજા આવી। ગોપા મજા આવી ને આજ? જો ભાઈઓ જો પાણી પાડીને તને બહુ મજા આવે। હા ફાઇનલી દરિયા પહોંચી ગયા છીએ। જો આ તમે મોજા દરિયાનો કરંટ અલગ છે, કેમ કે વાતાવરણ એવું છે વરસાદી એટલે દરિયાની અંદર કરંટ છે, આવી રીતનું છે બધું। જુઓ હવે થોડું થોડું નાહી લઈ પછી મહાદેવના દર્શન કરશું। જો બધા ઠેકડા મારવા માંડ્યા, જો ડોટા ડોટ આવી ગયા દરિયે। જો પાણી આઘું એવું હતું, મહાદેવનું મંદિર તો ઘણું આઘું છે હજી, મહાદેવની શિવલિંગ, ત્યાંથી પાણી હજી આમ જાતો વાધું છે એટલે હવે પછી નાહીને પછી દર્શન કરશું મહાદેવના। દરિયાના મોજા આવે છે, જુઓ મસ્ત એકદમ મજા આવે એટલે મજા આવે। હા બધાને જાઓ દામી કે જાઓ જો આ બધા અત્યારે નાહી છે। આપણે હાથ તો ધોઈ નાખ્યા કારણ કે આપણે નાવું નથી, તો આ રીતનું છે બધા નાહી છે। એકદમ નજારો તમે જુઓ દરિયાનો, મને આ બહુ મજા આવે। આ ત્રીજો બ્લોગ થાય અમારો, 2 બ્લોગ તો ઓલરેડી છે જ તે યુટ્યુબમાં આપણા ચેનલમાં, તમે સર્ચ કરી જોઈ લેજો। 2 બ્લોગ તો આ કોળિયાક નિષ્કલંક મહાદેવના તો છે જ તે, આ ત્રીજો બ્લોગ પણ આપણે ઉતાર્યો છે કારણ કે મને તો અહીંયા બહુ મજા આવે છે। જો આ રીતે હવે નાઈન ફાઇનલી પહોંચી ગયા છે આપણે મહાદેવના મંદિર। જો આ મંદિર દર્શન કરી લઈએ મહાદેવના। મહાદેવના દર્શન, નિષ્કલંક મહાદેવ, નંદી મહારાજ, નિષ્કલંક મહાદેવ દર્શન કરી લો તમે।
ફાઇનલી મહાદેવના દર્શન કરી લીધા છે. જો હવે બધા પ્રસાદી લઈ છે. આવું કાંક છે ચણા મસાલે. જો આ ભાઈ બનાવે છે. સેવ બેવ નાખીને ચકાચક બનાવો મસ્તીનું. ડુંગળી બુંગળી નાખીને જુઓ આ રીતનું છે. જો આ ભાઈ કોળિયાક નિષ્કલંક મહાદેવમાં અહીંયા ચણા મસાલેનું કરે છે. હવે આવો તો ક્યારેક ટેસ્ટ કરજો ચણા મસાલે. ચાલો હવે ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે મહાદેવના. હવે જાય છે. જો દર્શન કરી લ્યો તમે. હવે આપણે હળવું હળવું જવું છે કાંઠા બાજુ, કારણ કે બપોરે ઘરે પહોંચવાનું છે. હવે હળવું હળવું હાલતા થાય અહીંથી. પાણીમાં પધરાવેલા હોય ને મૂર્તિ આવી છે. જો આવું કાપ કરે છે. જો બે ઘડી બનાવે પડી ગઈ. વાજન બધું વગાડે. જો તો હાલો હવે ફાઇનલી આપણે દર્શન તો થઈ ગયા મહાદેવના. જો હવે બધા હળવું હળવું હાલવી છે પાછા કાંઠા બાજુ. હાલો હવે આગળ કાંઠે જઈને ભેગા થાય ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા નવા વિડીયો તમને આ ચેનલમાં ખૂબ જ જોવા મળવાના છે. તો હાલો હવે આગળ મળશું, વિડીયોમાં બન્યા રહેજો. એ કેટલું પબ્લિક આવે છે ને કેટલું જાય છે ને બધું એવું ચાલુ જ રહે. પાણી રિટર્ન પાછું આવે ને કાંઠા સુધી, ત્યાં સુધી એક ધારી પબ્લિકની અવર જવર ચાલુ રહે આમાં. જો એક પર હાલો એક આ દરિયાઈ જીવ છે, તમે જોઈ શકો છો કેટલું લાંબુ છે. એક એરું ટાઈપનું, ખરેખર એરું નથી, એક દરિયા જીવ છે અલગ. જો આ એના દરમાંથી નીકળે છે. એનો દર છે લાંબુ છે. જો આમાં આવા જીવ દરિયામાં જીવ પણ જોવા મળે. દરિયાઈ જીવ હોય ને એકદમ તાજું તેલ પાણી નીકળે. જો એકદમ ચોખ્ખું ક્લિયર પાણી. જો આ રીતનું. જો ઓલા બેન વિડીયો કાઢે છે. જો અહીંયા નીકળે છે. હાલો હવે તો કાંઠે આવી ગયા છીએ બહાર દર્શન કરીને મહાદેવના. તો હવે જઈ ઘર બાજુ કરીને મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.